નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર। મિત્રો, સોના ચાંદીના ભાવમાં આવી ગયો છે આજે ફરી એક વખત ભયંકર ઘટાડો। મિત્રો, આજે સોના અને ચાંદીના ભાવની અંદર ક્રેશ જોવા મળી રહ્યો છે। મિત્રો, વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેમજ ઇન્ડિયન બુલિયન સરાફ બજારમાં સોના અને ચાંદીના ભાવની અંદર હડકંપ જોવા મળી રહ્યો છે। મિત્રો, વાત કરીએ તો આજે ડોલરની અંદર વાત કરીએ તો $4,682 પ્રતિ અંશ પર સોનું ખુલ્યું છે અને મિત્રો સોનાના ભાવની અંદર ભયંકર ક્રેશ થતો જોવા મળી રહ્યો છે। મિત્રો, આગળ વાત કરીએ તે પહેલા જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો તમારા મત મુજબ સોના અને ચાંદીના ભાવ કેટલા હોવો જોઈએ જેથી કરીને આમ જનતા પણ સોના અને ચાંદીની ખરીદી કરી શકે તે મિત્રો કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો। હવે તે પહેલા મિત્રો વાત કરીએ તો આજના સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેની સૌપ્રથમ વાત કરીશું કે આજે સોના અને ચાંદીનો શું ભાવ ચાલી રહ્યો છે। જેમાં મિત્રો સૌપ્રથમ આજે આપણે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો ₹14,245 10 ગ્રામ સોનું ₹1,42,450 માં, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ ₹14,24,500 જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં આજે 22 કેરેટ સોનાના ભાવમાં ફરી એક વખત ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે ₹15,432 અને 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલાનો ભાવ ₹1,54,320 જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 24 કેરેટ સોનાના ભાવમાં પણ ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। અને આજના ચાંદીના ભાવની વાત કરીએ તો 1 કિલો ચાંદીના ભાવ આજે ₹2,41,220 જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ચાંદીના ભાવમાં પણ ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। આજે ફરી એક વખત સોના અને ચાંદીના ભાવની અંદર નોંધાયો છે રેકોર્ડ બ્રેક ઘટાડો। મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદી ધીમી ગતિએ ફરી ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। મિત્રો, વાત કરીએ તો શેર બજારની અંદર અત્યારે તેજી આજે જોવા મળી જેના કારણે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ક્રેશ જોવા મળી રહ્યો છે। અને જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું છે અથવા તો સોના અને ચાંદીની ખરીદી કરવી હોય તેવા મિત્રો માટે આપણે આવનારા વિડીયોની અંદર વાત કરીશું ન્યૂ અપડેટ ન્યૂ વિડીયો।